દાહોદ સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડાની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી. વૃક્ષારોપણ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ, આરોગ્ય કર્મચારીઓની કામગીરીની કરી પ્રશંસા. સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડા બ્લોક ગરબાડાની સત્તાવાર મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની વ્યાપક સમીક્ષા કરી હતી. મુલાકાતની શરૂઆતમાં સાંસદશ્રીએ આરોગ્ય કેન્દ્રના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છ હરિત વાતાવરણ જાળવવા તેમણે પ્રેરણા આપી હતી. સાંસદશ્રીએ આ પ્રસંગે આરોગ્ય કેન્દ્ર ખાતે પૂરી પાડવામાં આવતી સેવાઓ અંગે વિગતવાર જાણકારી મેળવી હતી. બહારના દર્દીઓ સેવાઓ અને સારવારની સુવિધાઓ, માતા બાળ આરોગ્ય સેવાઓ, રસીકરણ કાર્યક્રમ, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો હેઠળ ચાલતી વિવિધ યોજનાઓ, સેવાઓની સ્થિતિ અંગે સંતોષ વ્યક્ત કરતા સાંસદશ્રીએ દર્દીઓને ગુણવત્તાયુક્ત અને સમયસર આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા સ્ટાફને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. તેમણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડાના તમામ તબીબી અધિકારીઓ, આરોગ્ય કર્મચારી અને સ્ટાફ દ્વારા નિષ્ઠા અને સમર્પણ ભાવ સાથે કરવામાં આવતી સેવાઓની પ્રશંસા કરી હતી. ભવિષ્યમાં પણ આ જ ઉત્સાહ અને સમર્પણ સાથે જનસેવા ચાલુ રાખવા તેમણે સૌને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ગરબાડા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, ગરબાડા તાલુકાના અગ્રણી આગેવાનો, જનપ્રતિનિધિઓ, સ્થાનિક મહાનુભાવો તેમજ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારી અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર શ્રીકાંત પૈકે વહોની.